હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મારા ખેતરમાં છે ને ખેડવાનું કામ ચાલે છે. આ ખેતર જોઈ શકો છો, આ રીતના ખેડાય છે. ઘાસ છે ને એ બધું કાપી નાખે છે. મકાઈ હતી ને તો કાઢી લીધી છે. હવે તુવેર નાખવાની છે ને એટલે આ ટ્રેક્ટર ચાલે છે. અને આજે મસ્ત માહોલ છે, એકદમ ખુલ્લું વાતાવરણ છે, તમે જોઈ શકો છો. ને અત્યારે મેં હાલમાં ખેતરમાં છું. ટ્રેક્ટર છે ને ખેડવાનું કામ કરે છે એટલે આવી છું ખેતરે. ને જેમ જેમ ટ્રેક્ટર ચાલે છે ને તેમ તેમ બગલાઓ આતા જ ફરે છે. કેમ કે જીવજંતુ હોય ને એ ખાવા માટે. જેમ જેમ ટ્રેક્ટર ફરશે ને તેમ તેમ બગલાઓ સાથે સાથે જશે. આ તમે જોઈ શકો છો, તમને બતાવું છું. આવું પેલા છે ને આ ખેડવાનું બાકી છે, આવું છે ને ખેડી દે ને પછી આવું થઈ જાય, એકદમ માટી માટી મસ્ત જ. આ તમને બધા બગલા બતાવું છું. જેમ જેમ ટ્રેક્ટર ચાલશે તેમ તેમ બગલા પાછળ આવી જાય, તરત જ આવી જશે. કેમ કે જીવજંતુ એટલા નીકળે ને એને લીધે. આ તમે જોઈ શકો છો. ખેડવાનું થોડુંક બાકી છે, આ સાઈડ બી બાકી છે, આ સાઈડ બાકી છે. ચાલે છે હજુ ખેડવાનું, બધું બાકી છે, બધું બાકી છે. આ સાઈડે ખેડાઈ ગયું છે. તુવેર નાખવાની છે આમાં. વરસાદ આવ્યો છે ને એટલે આમાં તુવેર નહીં નાખવાની હતી. 3 દિવસ ડેલી વરસાદ પડે છે એટલે તુવેર નાખવાની છે. એટલે ખેડાવી દઈએ, પછી સાંજે એમાં તુવેર નાખી દઈએ. એ તુવેર બી જોઈએ એના લીધે. આટલું મસ્ત કરી દે છે. આઈને બધું આવે છે તો તમે જોઈ શકો છો. આ તમે જોઈ શકો છો, થોડુંક બાકી રહેલું છે. હવે ટ્રેક્ટરનો બહુ અવાજ આવે છે ને એટલે અવાજ બરાબર ક્લિયર આવશે નહીં. આ તમે જોઈ શકો છો, આ રીતના ખેડાય છે. આ રીતના મંતળું છે ને બધું છૂટું કરી દે છે. ચલો બાય.